નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। વલસાડમાં ઘાતક હથિયારો સહિત યુદ્ધમાં વપરાતા વાહનોનું પ્રદર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વલસાડ પોલીસ હેડક્વાર્ટરમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલના હસ્તે પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં વલસાડ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। વલસાડ પોલીસ વિભાગ દ્વારા .22 કે જે ખૂબ જ જૂના હથિયારોથી માંડીને ઘાતક હથિયારો, જેમાં 1 મિનિટમાં 600 થી 700 જેટલા રાઉન્ડ ફાયર કરી શકાય તેવા આધુનિક ઘાતક હથિયારો ઉપરાંત રાઇફલ કંટ્રોલ, એન્ટી સ્પોટેડ બોમ્બ શોધવા અને ડિટેક્શન કરવાના સાધનો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। આતંકવાદીઓના હુમલાઓને પહોંચી વળવા માટે બુલેટ પ્રૂફ વાહનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનનો મુખ્ય હેતુ લોકોમાં જાગૃતિ આવે અને લોકો હથિયારો તેમજ યુદ્ધના બુલેટ પ્રૂફ વાહનોથી વાકેફ થાય તે માટે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, ડીવાયએસપી મનોજ શર્મા, વલસાડ ડીવાયએસપી એમએન ચાવડા, વલસાડ સિટી પોલીસના પીએસઆઈ મોરી, વલસાડ રૂરલ મથકના પીએસઆઈ અમીરાજસિંહ રાણા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર તાલુકાના અકલબારા અને ઝેર વચ્ચે આવેલા ઝેરિયા કુવાદેવના ડુંગર પર ભાવિ ભક્તો દ્વારા ભજન સત્સંગની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી અને આ કાર્યક્રમને સારી રીતે થાય અને બધા ભક્તોને તેનો લાભ મળે તેની માટે અકલબારા ગામના યુવાનો દ્વારા 10 દિવસથી ખૂબ જ મહેનત કરી હતી અને ભાવિ ભક્તોના દિલ જીતી લીધા હતા। તો આદિવાસીના દેવનું સ્થાનક જોવા અને દર્શન કરવા માટે ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા। પૂજારી રાઠવા ભજીડાભાઈ, મનસુખભાઈ, દલપા મહારાજ, જયંતી મહારાજ ભાવિ ભક્તો દ્વારા ઝેરિયા કુવા જ્યાં દેવનું હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક ભાવિ ભક્તોએ ભજન અને હવનનો લાભ લીધો હતો। સરકાર દ્વારા ખેડૂતોને થયેલા પાક ધોવાણને લઈને જે વળતરની જાહેરાત કરાઈ તેને લઈને જેતપુર તાલુકાના ખેડૂતો નારાજ થયા છે। પીઠડિયાના ખેડૂતોએ નવા સર્વે અને સહાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને અરજીઓ આપી હતી। તો જેતપુર તાલુકાના પીઠડિયા ગામના સરપંચે પણ તેઓના ગામમાં સર્વે ના થયો હોવાની ગામના ખેડૂતો વળતરથી વંચિત છે ત્યારે ફરીથી પાક નુકસાનનો સર્વે કરીને વળતર ચૂકવવા માંગ કરી હતી। તો સૌરાષ્ટ્રભરમાં વરસેલા અનરાધાર વરસાદે ખેડૂતોના પાકનું ધોવાણ કરેલ છે અને ઘણા બધા ગામોના ખેડૂતોને મોટું નુકસાન ગયેલ છે ત્યારે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ આ પેકેજને લઈને રાજકોટ જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને જેતપુર તાલુકાને આ સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે અને જેતપુર તાલુકામાં ખેડૂતના પાકનું ધોવાણ અને નુકસાન બાબતે કોઈ સર્વે કરવામાં નહોતો આવ્યો તો ખેત પાક ધોવાણનું કોઈ વળતર નહીં ચૂકવાતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો હતો અને ખેડૂતોએ એક અરજી ગ્રામ્ય પંચાયત કચેરીમાં કરી હતી, જેમાં તેઓને થયેલા પાક નુકસાનના ફોટો અને જમીનની વિગતો આપી હતી। ત્યારે જેતપુર તાલુકાના પીઠડિયા
ગામના ખેડૂતોએ ગ્રામ પંચાયત કચેરીએ અરજી જમા કરાવવા કસી આવ્યા હતા ત્યારે ખેડૂતોએ સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યા હતા. તેઓને થયેલા પાક ધોવાણના નુકસાનનો સર્વે કરીને સહાય ચૂકવવા માંગ કરી હતી. આ સાથે પીઠડિયા ગ્રામના ગ્રામ પંચાયતના સરપંચ પણ સરકાર પાસે માંગ કરી હતી કે તેઓના ગામમાં પાક ધોવાણનો સર્વે થાય. સાથે ખેડૂત આગેવાનોએ પણ અહીં કોઈ જાતનું પાક ધોવાણનું નુકસાનનું કામ થયેલ નથી તો તે સરકારના કાયદા મુજબ કરવાની માંગ કરી હતી. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સમાજમાં પોલીસની ભૂમિકા ઉપર વલસાડના સંસ્કાર કેન્દ્ર હોલ ખાતે સેમિનાર યોજવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સમાજમાં પોલીસની ભૂમિકા ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડના સંસ્કાર કેન્દ્ર હોલ ખાતે ડોક્ટર નિકિતાબેન રાવલ દ્વારા સમાજમાં પોલીસની ભૂમિકા ઉપર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ડોક્ટર નિકિતાબેન રાવલ શાહ KM લો કોલેજના આચાર્ય તરીકેની ફરજ બજાવે છે. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, ડીવાયએસપી મનોજસિંહ ચાવડા, હેડક્વાર્ટર ડીવાયએસપી મનોજ શર્મા, STSCLના ડીવાયએસપી VN પટેલ અને CTPI VD મોરી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં લોકો વધુ લાભ લે અને લોકો પોલીસની મદદ લે તે હેતુસર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શરદ પૂર્ણિમાના પાવન અવસર પર ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઈ વસાવા ભાદરવા દેવ મંદિર ખાતે મહાઆરતીમાં ભાગ લીધો. તિલકવાડા તાલુકામાં ભાદરવા દેવ ભાથીજી મહારાજનું પ્રાચીન મંદિર આવેલું છે. એ મંદિર ખાતે દૂર દૂરથી ભાવિ ભક્તો પૂરી શ્રદ્ધા અને આસ્થા સાથે આવતા હોય છે. આ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું. દર મહિને પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ભાદરવા દેવ ભાથીજી મહારાજના મંદિર પર આવીને પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે. જેમાં શરદ પૂર્ણિમાના પાવન અવસર પર ભાથીજી મહારાજના મંદિર ખાતે કુંવારી કન્યાઓની પૂજા કરી કન્યાઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લાની આપવામાં આવી. ત્યારબાદ મહાઆરતી ઉતારીને સમગ્ર વિશ્વમાંથી કોરોનાનો નાશ થાય અને સર્વે જણ પહેલા જેનું સામાન્ય જીવન જીવી શકે તેથી ભાથીજી મહારાજ પાસે પ્રાર્થના કરવામાં આવી. આ મહાઆરતીમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા, પૂર્વ મંત્રી શબ્દશરણભાઈ તડવી, જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી વિક્રમભાઈ તડવી સહિત ભાજપના કાર્યકર્તાઓ અને મહાનુભાવોની સાથે ભાવિ ભક્તો પણ ભાદરવા દેવ ભાથીજી મહારાજના મંદિર ખાતે મહાઆરતીમાં ભાગ લીધો હતો. તિલકવાડા તાલુકાના છત્રપુરા ગામમાં જુગાર રમતા કુલ 5 જુગારીયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે તથા રોકડ અને મુદ્દા માલ સાથે 27,650 સાથે ઝડપી પાડતી નર્મદા LCB પોલીસ. તો હિમરકરસિંહ પોલીસ અધિક્ષક નર્મદા જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામી દેવા, પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તા નાબૂદ કરવાની કડક અને માર્ગદર્શન અનુસંધાને AM પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર LCBના સુપરવિઝન હેઠળ નર્મદા LCB સ્ટાફ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જે કામગીરી દરમિયાન LCB પોલીસ સ્ટાફ દ્વારા તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન તિલકવાડા તાલુકાના છત્રપુરા ગ્રામ નજીક આવતા મળેલી બાતમીના આધારે બાતમીવાળી જગ્યા ઉપર LCB પોલીસ સ્ટાફના પોલીસ માણસો સાથે જુગાર અંગેની રેડ કરતા કુલ 5 ઇસમો ઝડપાયા છે. જેમાં ગણપતભાઈ ગોવિંદભાઈ તડવી, સુરેશભાઈ દાદુભાઈ જોગી, રાજુભાઈ સનાભાઈ વસાવા, સુભાષભાઈ ઠાકોરભાઈ બારિયા તેમજ અન્ય એક ઇસમ ઝડપાઈ આવ્યો છે. તેમજ તે દરમિયાન રોકડા રૂપિયા 14,700 તેમજ દાવ ઉપર લગાડેલા 450 મળી 15,150 તેમજ મોબાઈલ ફોન નંગ 2 કિંમત રૂપિયા 2500 તેમજ એક સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ કિંમત રૂપિયા 10,000 મળી કુલ 27,650ના મુદ્દામાલ કબજે કરીને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિનોર તાલુકાના સાદલી ગામ નજીક વેગેનાર ગાડી ધડાકેભર માર્ગની બાજુમાં આવેલા પિલ્લર જોડે અથડાતા ગાડી પલટી મારી જતા ગાડી ચાલકને ઈજા થતા 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે સાદલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. તો વડોદરા જિલ્લાના કરજણ જૂના બજાર ખાતે રહેતા 30 વર્ષીય સુનિલભાઈ કરજણથી સાદલી વેગેનાર ગાડી લઈને સાદલી તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન સાદલી ગામ નજીક કરજણથી સાદલી જવાના માર્ગ પર આવેલ નાળા પાસે એકાએક ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ગાડી માર્ગની બાજુમાં આવેલા પિલ્લર સાથે ધડાકેભર અથડાઈ હતી. તો ગાડી 3 થી 4 પલટી મારી જતા ગાડીના ચાલકને હાથ, કમર સહિતના ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્ત ચાલકને સારવાર માટે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં સાદલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. આમોદ તાલુકામાં પરીક્ષા આપવા શાળાઓ ખુલતા બાળકો અને શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
તો આમોદમાં કોરોના મહામારી પછી શાંત પડેલી કોરોનાની બીજી લહેરને પગલે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થયો છે. જો કે વાલીની સંમતિવાળા વિદ્યાર્થીઓની ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ગત વર્ષે પ્રથમ લહેર નબળી પડતા રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર શાળાઓ ખોલવામાં આવી હતી. જો કે શાળાઓ ખોલ્યા બાદ માત્ર 2.5 મહિનામાં જ કોરોનાની બીજી લહેરનું સંક્રમણ વધતા રાજ્ય સરકારે શાળાઓ પુનઃ બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે હાલમાં કોરોનાની બીજી લહેર તેના અંતિમ પડાવ ઉપર હોય તેમ સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ નહીવત જણાતા રાજ્ય સરકાર દ્વારા આમોદ શાહ NNMC હાઈસ્કૂલ ખાતે ધોરણ 9 થી 12 અને બીજી બધી જ મોટાભાગની શાળાઓને પ્રથમ કસોટી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કોરોના કાર્ડને લઈને ગત વર્ષે તો રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે હાલ કોરોનાના કેસો નહીવત જણાતા પ્રથમ કસોટીની ઓફલાઈન પરીક્ષા શરૂ કરવામાં આવતા આમોદ તાલુકામાં આવેલી ચામડિયા હાઈસ્કૂલ તેમજ સંસ્કાર વિદ્યાલય તેમજ મોટી શાળા ધોરણ 8 થી વિદ્યાર્થીઓની ઓફલાઈન પ્રથમ કસોટીની પરીક્ષા શરૂ કરવામાં આવી હતી. તો બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.